હે નાનું એવું ગામ છે ને 400 મકાન છે, 400 મકાન એમાં 150 દુકાન છે. નાનું એવું ગામ છે ને 400 મકાન છે. લ્યો બોલો, એક તો અમારા ગામમાં 4000 ની વસ્તી છે, એમાં 150 તો દુકાન છે, પણ એમાં 149 હાસી દુકાન છે. એક દુકાન તો ખાલી કેવા પૂરતી જ છે. ગમે ત્યારે દુકાન બંધ હોય ને ઈ આમ દુકાનના શેઠ હાલ્યા આવે. શેઠ એમ ન કહેતા હો. કેમ? તો દુકાનમાં ખાવાનું નથી થાતું. તો પણ દુકાન બંધ કરી દો તો ખાવું હું. યો બોલો, કયો સવો દુકાનમાં ખાવાનું નથી થતું અને દુકાન બંધ કરવાનું કહું તો કે ખાવું હું. પણ દુકાનમાં જે ભાગ હોય ને ઈ ખાવ, બાકી કઈ પૈસા તો આવતા નથી. તો પણ ખાવાની ચિંતા હું કરો? સારું ખાવું હોય ને તો કઈક મહેમાન ગતિએ વહી જવાય. પણ ક્યાં મહેમાન ગતિએ જાવું? મને એક વિચાર આવ્યો. હું? આપણે ખાવાની સ્પર્ધા રાખવી. એટલે ઓર આવો લ્યો. હે તો હારું ખાવાનું મળશે અને પૈસા મળશે. હાલો તો બધાને કહીએ એવી. ઓલા દાદા ગયા છે ગામમાં, ઈ મને કહીને ગયા હું આવું ને ત્યાં ભૂંગળા પાથરી રાખજે, એટલે ભૂંગળા પાથરું. પણ ભૂંગળા તો હારા છે, ભૂંગળામાં કીડીયું નથી અને ભૂંગળા તો કકડા છે, તોય ભૂંગળા પાથરવાનું હું કામ કીધું છે? ભોળા દાદાને ખબર હશે, હું તો ભૂંગળા પાથરી રાખું. એને આવું કરે, એ ભૂંગળા પાથરો. હું કામ? તમે તો ભૂંગળા પાથરવાનું કીધું તું. ઓય બાપા, અલ્યા ખાવાના ભૂંગળા પાથરવાનું નહોતું કીધું. તો આવું છે એ ભૂંગળા. આ તો પાંગળીના ભૂંગળા પાથરવાનું કીધું તું. ટાંકેથી પાણી અહીંયા લાવવું ને એટલે. એવું તમે નહોતું કીધું. ટાંકેથી પાણી અહીંયા લાવવાનું છે. તમે ખાલી એમ કીધું તું હું આવું ત્યાં ભૂંગળા પાથરી રાખજે. તો હું ખાવાના ભૂંગળા પાથરવાનું હું કામ કહું? હવે ઈ તો તમે શેઠ છો, તમને ખબર હોય. લો બોલો, કેવો માણસ છે. મેં એને પાણીના ભૂંગળા પાથરવાનું કીધું, ત્યાં ખાવાના ભૂંગળા પાથરવા મળ્યો. તો પણ હરખું કહેતા હોય તો યો હવે પાણીના ભૂંગળા પાથરી દઉં. એ તું રહેવા દે, હવે હું પાણીના ભૂંગળા પાથરી દઉં. એ હારું. હે લ્યો બોલો, તમને ખબર પડી ગઈ લાગે, એટલે જ ભૂંગળા તળીને રાખ્યા. કેમ? એ આજે આપણે મહેમાન ગતિની સ્પર્ધા રાખવાની છે. એટલે એ તમારે બધાએ અમને 200 રૂપિયા આપવાના અને આપણે એકાબીજીની વાડીએ મહેમાન ગતિ કરવા જવાનું. જે મહેમાન ગતિ હારી કરાવશે એનો પહેલો નંબર આવશે, એને ઇનામ આપવામાં આવશે અને એનું સન્માન કરવામાં આવશે. હે તો ભોળા દાદા, હાલો આપણે સ્પર્ધામાં ભાગ લેવી. હા તો લાવો 200 રૂપિયા. અલ્યો. અને રસોઈ બની જાય પછી અમારી જગ્યાએ કેવા આવજો. એ વાંધો નહીં. હે ભૂંગળા તો છે જ તે. બટાટા બનાવી નાખ્યું એટલે બટાટા ભૂંગળા રાખશું. ના રે ના, તો કઈ આપણો પહેલો નંબર નો આવે. કાક હારું ખાવાનું રાખવી ને તો આપણો પહેલો નંબર આવશે. ઈ હાસું. અલે પૈસા પહેલો નંબર તો અમારે જ લેવો છે. જમતા 6 ગ્લાસ. જો 7 ગ્લાસ થયા હો. હા ભાઈ હા, 10 ગ્લાસ તો પૂરા કરો. એ હારું. જો 8 ગ્લાસ. જો 9 ગ્લાસ. જો 10 ગ્લાસ પાણી ના પૂરા. હા તો લાય 200 રૂપિયા. એ હારું. હે 10 ગ્લાસ પાણી માટલામાંથી કાઢ્યું તો એ માટલામાં તો એટલું જ પાણી છે. હવે તું 10 ગ્લાસ ની હું વાત કરે, હજી માટલામાં 20 ગ્લાસ પાણી છે. બોલ. હવે 20 ગ્લાસ પાણી ન હોય બોલો. આ તો બોલ, પાછા સરસ રાખવા છે. હા હાલો. આ તો માથા ઉપર માટલું મૂકી દે. જો 1 ગ્લાસ. જો 2 ગ્લાસ. જો 3 ગ્લાસ. જો 4 ગ્લાસ. હે હું રમત રમો. એ અમે સરસ રાખ્યા. હું સરસ રાખ્યા. આમ તો એમ કે આ માટલામાં 20 ગ્લાસ પાણી ન હોય અને અમે એમ કેવી માટલામાં 20 ગ્લાસ પાણી છે. પણ માટલામાંથી પાણી લઈને તમે પાછું માટલામાં પાણી નાખો તો માટલામાં પાણી થોડું ખૂટે. હે હું ક્યારનો ઈ જ વિચાર કરું કે અવડા કમથા માટલામાં 20 ગ્લાસ પાણી હોય જ નહીં. હવે ઈ વાત જવા જો. હાલો એમ સ્પર્ધા રાખી, સ્પર્ધામાં ભાગ લેવા. હું સ્પર્ધા રાખી?
એ આપણે બધાને ભોળા દાદાની વાડીએ મહેમાન ગતિએ જવાનું અને ત્યાં જમવાનું. પછી ભોળા દાદાની બધા તમારી વાડીએ મહેમાન ગતિએ આવશે, તમારી વાડીએ જમવાનું. પછી પાછું કેહા કાકાની વાડીએ જમવા આવવાનું. જેનો પહેલો નંબર આવે ને એને જોરદાર ઇનામ આપશું અને એનું સન્માન કરશું. હે તો મારે સ્પર્ધામાં ભાગ લેવો જ છે. આ તો 200 રૂપિયા ફી છે, 200 રૂપિયા ફી આપી દો. એ હારું આલ્યો. જાઓ તમારી વાડીએ કાંઈક વાનગી બનાવો અને પછી અમારી જગ્યાએ અમને બોલાવવા આવો. એ હારું આલ્યો માટલું. હે જમરૂ, આપણે 200 રૂપિયા આવ્યા છે ને, આપણે ભાગ લેવો છે. હા તો આપી દે 200 રૂપિયા. અલે 200 રૂપિયા. તમે તે મસ્ત વાનગી બનાવીને અમારી જગ્યાએ બોલાવવા આવો. એ હારું. હે કે હા, આપણે શું વાનગી રાખશું? રોટલો ને તેલ મરસું. હવે તેલ મરસામાં થોડો પહેલો નંબર આવે, પણ ભલે ને પહેલો નંબર ન આવે, આપણને બધાની વાડી હારું જમવાનું તો મળશે ને. ઈ હાસુ. ઈ આમ બકુલભાઈ આવ્યા. હે બકુલભાઈ, કોને સ્પર્ધામાં ભાગ લીધો? એ અમતાભાઈએ 200 રૂપિયા આપ્યા અને કેહા કાકાને એને 200 રૂપિયા આપ્યા. ભોળા દાદાએ મને 200 રૂપિયા આપ્યા. હે તો 600 રૂપિયા આવી ગયા. આ તો બધા આવે પછી મહેમાન ગતિ કરવી સાલું. ઈ આમ ભોળા દાદા ની તો આવ્યા. હાલો મારી વાડીએ મહેમાન ગતિ કરવા. ઉભા રહ્યો, પેલા બધાને આવી તો જવા દો. હાલો મારી વાડીએ જમવા. ખમો કેહા કાકાને જમરૂ કાકાને ને એને તો આવી જવા દો. ઈ આમ આવ્યા. હાલો હાલો, પેલા બધા અમારી વાડીએ. ના રે ના, પેલા મારી વાડીએ મહેમાન ગતિ કરવાની છે. ના પેલા મારી વાડીએ જમવાનું છે. ઉભા રહ્યો તો નંબર પાડી નાખ્યું એટલે કોઈને દુઃખ ન લાગે ને. હા ઈ હાસુ. હાલો મમરાભાઈ કોણ? કે કાકા ની. કેહા કાકા પેલા તમારી વાડીએ બધા જમવા આવશે. હા તો તમે બધા આવો, અમે તૈયારી કરી રાખવી. એ હારું. મમરાભાઈ હવે કોણ? એ અમથાભાઈ. અમતાભાઈ કેહા કાકાની વાડીએ મહેમાન ગતિ માણીને પછી તમારી વાડીએ જમવા આવશે બધા. એ હારું. તમારી વાડીએ છેલ્લે આવશે બધા જમવા. ભલે દાદા ભલે ને આપણી વાડીએ બધા છેલ્લે જમવા આવે, પણ પહેલો નંબર તો આપણો જ આવશે. હા હાલો તો કેહા કાકાની વાડીએ મહેમાન ગતિ કરવા જાવી. પધારો મહેમાન પધારો. આવો અમથાભાઈ. કેમ છો બકુલભાઈ? બસ મજામાં આવો. કેમ છો મમરાભાઈ? કેમ છો ભોળાભાઈ? કેમ છો માણસભાઈ? બસ મજામાં. બેહો ગોદડામાં બેહો. યો જમવાનું ચાલુ કરો. કોઈ શરમાતા નહીં હો, નિરાંતથી જમજો. એ હારું. હે આ હું વાનગી છે? એ તેલ મરચું ને રોટલો. હે ભલે દાદા હું એ તેલ મરચું જ ખવડાવું છું તો એવડા એને સ્પર્ધામાં હું કામ ભાગ લીધો હોય છે? કોને ખબર? કઈ તેલ મરચામાં થોડો પહેલો નંબર આવશે તો હું તેલ મરચું તો એમ સ્વાદિષ્ટ બનાવ્યું, હું ખાવાની મજા આવે. તેલ મરચામાં આદુ, કોથમરી, મરચા અને લસણ નાખ્યું. હા એટલે જ તેલ મરચું ખાવાની ફૂલ મજા આવે. આ તોય તે તેલ મરચું તો તેલ મરચું જ કહેવાય. આ તો તમે જમીન જલ્દી આવો મારી વાડીએ, તો હું તૈયારી કરી રાખું. એ હારું. હાલો ને હબ હાલો ને, તેલ મરસામાં તો હું ખાવું. અહીંયા મારી વાડીએ તમને જમવાની મજા આવી જાહે. હે આ બધું શું છે? એ ફરસાણ અને કેરીનો રસ. તો જમવાની મજા આવી જાય. હું એમ થા કેરીનો રસ ક્યાંથી લાવ્યો? એ ગામમાંથી પહેલો નંબર લેવાનો છે. કે તેલ મરસામાં થોડો પહેલો નંબર આવે. હવે એ તો છેલ્લે ખબર પડશે કોનો પહેલો નંબર આવે ઈ. તો હું હજી અમારી વાડીએ તો મહેમાન ગતિ બાકી છે. કા ભલા દાદા? તો હું ઓછું ખાઈજો, હજી મારી વાડીએ જમવાનું છે. હમણાં અમતાભાઈની વાડીએ જમી લેવી, પછી તમારી વાડીએ મહેમાન ગતિ માણવા આવી. એ હારું તો તમે બધા અમારી વાડીએ આવો કે અમે તૈયારી કરી રાખવી. હા કેમ પણ મમરાભાઈ, જમવાની મજા આવી ગઈ કે નહીં? હા હો. હાલો ને જલ્દી હાલો ને, ફરસાણ ને કેરીના રસમાં હું ખાઉં. અહીંયા જોવો અમારી વાડીએ કેવું હારું હારું ખાવાનું છે. હે આ શું વાનગી છે? એ ગળ્યું ને તીખું, ગળ્યું લાગે તો તીખું ખાજો અને તીખું લાગે ને તો ગળ્યું ખાજો. ભોળા તું તો એમ મીઠાઈ લાવ્યો હો. તો હું પેલો નંબર લેવાનો છે. એ તો હમણાં તમારી વાડીએ જમી લેવી પછી નક્કી થશે કોનો પહેલો નંબર આવે ઈ. એ હવે વાતું નથી કરવી, મીઠાઈ ખાઈજો હો. મને તો ગળ્યું ન ભાવે, ફરસાણ ને કેરીનો રસ ભાવે. અમને તો મીઠાઈ ભાવે હો. આ તમતાર મીઠાઈ ખાજો, ઘટે ને તો હું બીજી મીઠાઈ લઈ આવીશ. ભોળા દાદા હવે બળતરા ન કરતા આપણો પહેલો નંબર આવશે. હા આપણો જ પેલો નંબર આવે ને, આપણી જેવું ક્યાં કોઈએ જમવાનું રાખ્યું. આ જમવાની મજા આવી ગઈ હો બાકી. તો હું
પહેલા તેલ મરચું રોટલો ખાધો, પછી ફરસાણ ને કેરીનો રસ ખાધો, હવે મીઠાઈ ને બટેટા ખાધા ને ત્યાં તો હાવ ધરાઈ ગયા. તો થોડીક વારમાં અમારી જગ્યાએ આવો, ત્યાં અમે ઇનામ અને સન્માનની તૈયારી કરી રાખવી. એ વાંધો નાય. હાલો. કે હા કાકા, જમરૂક કાકા, અમથાભાઈ, તમે તમતારે નિરાજથી જમજો. અમે બકુલભાઈ ને મમરાભાઈ પાસે જાવી, કારણ કે પહેલો નંબર તો અમારો જ આવવાનો છે. ના રે ના, અમારે આવું છે, અમને ખબર પડે ને કોનો પહેલો નંબર આવ્યો એ. ભલે ના બધા આવતા મારું સન્માન કરે ત્યારે બધા તાળીઓ પાડશે. આ એ હાસો તો હાલો હાલો. હે બકુલભાઈ, કોને પહેલો નંબર આપશું? હવે એમાં ક્યાં વિચારવા જેવું છે? સોખી વાત તો છે. ઓલા આવો. લ્યો. હા, ઈ હાસુ, ઈ આમ બધા આવ્યા. એ સન્માનની તૈયારી થઈ ગઈ ને? હા, તો કોનો પહેલો નંબર આવ્યો? જુઓ, આપણે બધાની વાડીએ મહેમાન ગતિ માણી અને અંતે બહુ વિચારીને અમે નિર્ણય લીધો છે કે હાસા સન્માનના હકદાર છે કેહા કાકા ને જમરૂક કાકા. હે, અમારો પહેલો નંબર આવ્યો? હા, પણ એવડાઈને તો ખાલી તેલ મરચું ખવડાવ્યું, એમાં કઈ એનો થોડો પહેલો નંબર આવે? ભલે એને તેલ મરચું ખવડાવ્યું, પણ ખવડાવવામાં એનો કેટલો ભાવ હતો. હું ભાવ હતો? મીઠાઈનો કેટલો ભાવ છે એ તમને ખબર છે? ભોળા દાદા, તમે મીઠાઈ ખવડાવી પણ તમારી વાણીમાં વિવેક નહોતો. જ્યારે કેહા કાકાને એને તેલ મરચું ખવડાવ્યું પણ એનો આવકારો મીઠો હતો. હા, ઈ હાસુ ભલા દાદા, આવકારો એવડાનો મીઠો હતો. ઓય બાપા, સાનો મનો દે, 1500 ની મીઠાઈ ખાઈ જા. એ ભાઈ, શાંતિ રાખો ને, અમારું સન્માન થઈ જવા જો ને. ઓય બાપા, તું તાળીઓ પાડ મને.